નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. બારડોલીના આજના મુખ્ય સમાચાર જોઈએ તો આજરોજ સુરત જિલ્લામાં પ્રદેશમાંથી 3 ટીમની નિયુક્તિ કરી છે સેન્સ લેવા માટે. એમાં સિનિયર અને પ્રદેશના પદાધિકારી શ્રી રાજેશભાઈ પટેલ છે. હું છત્રસિંહ મોરી છું, જંબુસર ભરૂચ જિલ્લો. અને આપણા કલ્પનાબેન છે એ ડભોઈના છે, મહિલા મોરચાના અને બહુ જૂના કાર્યકર્તા છે આપણા. ત્રણેય સેન્સ લેવા માટે આખા પ્રદેશમાંથી સમગ્ર ગુજરાતમાં આજે આ કાર્યવાહી ચાલે છે. 2 દિવસમાં પૂરી કરવાની છે. કોઈ આજે જશે, કોઈ આવતીકાલે જશે. આ સેન્સ પ્રક્રિયામાં જેમ ટિકિટો માટે અમે આવ્યા હતા એ જ પ્રમાણે ફરીથી 3ની પેનલ આવી છે. આ જિલ્લામાં 10 તાલુકા પંચાયતની સીટ છે, તાલુકા પંચાયત છે, 4 નગરપાલિકા છે અને 1 જિલ્લા પંચાયત છે. આ 15 યુનિટને અમારે 1 to 1 બધાને સાંભળવાના છે. અને એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, દંડક, પક્ષના નેતા બધાના નામો અમારે લેવાના છે. અને જે નામો આવે એ લઈને અમારે 3ની પેનલ બનાવીને પ્રદેશમાં આપવાની છે. આ કામ અમારે મીડિયા તરીકે, અમારે બ્રિજ તરીકેનું કામ કરવાનું છે. એટલે કામ માટે આજે આવ્યા છે. ને એ પ્રક્રિયા અમારી લગભગ 4 મંડળનું કામ અત્યારે પતી ગયું છે.